હોનારત થયું એ બહુ દુઃખ જેવી વાત છે. અને આમાં ઘણા બધાને બહુ તકલીફ પડી છે. આ ઘટના બધી થઈ તો આમાં ઘણા બધા આજુબાજુ હતા એને પણ નુકસાન આવી ગઈ. જો આ પ્લાન કોઈક એવા વિસ્તારમાં કરવામાં આવ્યો બાજુનામાં જ્યાં મેઘાણીનગર હાઉસિંગ બોર્ડ છે જો ત્યાં પડ્યો તો આના વિશે સંખ્યાનો કોઈ તોતો હોતો નથી, એનો આંકડાની કોઈ શક્યતા હોતી નથી. જે હેલ્પ કરેલી છે એ ઇમરજન્સી વોર્ડમાં 1200 બેડમાં ટ્રોમા સેન્ટરમાં જે ખસેડવાની કામગીરી કરી છે મારી લાઈફમાં મેં જોયું નથી, પણ એમને જે બી હેલ્પ કરી છે એમના માટે હું આભારી છું. શું નામ બેન આપનું? ગીતાબેન. ગીતાબેન, તમે અહીંયા શેની માટે આવ્યા છો? અહીંયા બધા દર્દીઓ બધા છે એમને ભેગા થવા આવ્યા છીએ. અમારા સંબંધી છે, 12 ગામથી આવેલા છે. એમને અહીંયા ચાની કેટલી બાજુ છોકરો એક હતો, 12-13 વર્ષનો હતો છોકરો. એ આગની અંદર ભેગો લપેટામાં આવી ગયો, સળગી ગયો. અને એની મમ્મીને પણ આગ લાગી ગઈ. તો 2 હાથ છે, પાછળ ખભો છે, પગ હાથ બળી ગયા. અત્યારે અહીંયા સિવિલમાં એડમિટ છે, એની સારવાર ચાલે છે. તો એ બેનને અત્યારે કેવું છે? ડૉક્ટરો શું કહી રહ્યા છે? બેનને સારું છે કે છોકરો એક્સપેક્ટ થઈ ગયો. છોકરાની બોડી હજી નાપી નથી. તો તમે 2-3 દિવસથી અહીંયા જ રહો છો? હા, અહીંયા અમે સિવિલની બાજુમાં જ રહીએ છીએ. અમારા સંબંધી છે ને એ ગામડેથી આવેલા છે ને એમનું પેર છે ને એ ત્યાં ગામડાના છે. એનું સાસરી પક્ષનું અહીં અમદાવાદનું છે. ઘોડા કેપ એમને રહી છે અને અહીંયા ચાની કેટલી એમને ચલાવતા હતા. તો તમે અહીંયા જ રહો છો, એમની જોડે સંબંધી છો? એમને સંબંધી છીએ અમે. આ દુર્ઘટના અંગે તમે શું કહેવા માગશો? એટલે આ દુર્ઘટના તો બહુ જ વિચારવા જેવી છે ને આટલું બધું હોનારત થયું એ બહુ દુઃખ જેવી વાત છે. અને આમાં ઘણા બધાને બહુ તકલીફ પડી છે. આ ઘટના બધી થઈ તો આમાં ઘણા બધા આજુબાજુ હતા એને પણ નુકસાન આવી ગઈ. કારણ કે ઘણા વર્ષો પછી આવી દુર્ઘટના કદાચ અમદાવાદના ઇતિહાસમાં આપણા જ્યાં સુધી જોઈ રહ્યા છે ત્યાં સુધી આવી ઘટના પ્રથમ વખત થઈ હશે. હા, એટલે જોવા જેવું છે કે આપણા નજીકના ઇલાકામાં થયું એ બહુ જ મોટી દુઃખ જેવી વાત છે. અને અત્યારે આજકાલના બાળકો તો આવું બધું જોઈ પણ ના શકે. ઘટનાઓ બધી આવી ઘટનાઓ જોઈ ના શકે ને નજરે બધું જોયું એટલે એમને બહુ આમ મહેસૂસ ને દુઃખ જેવી બહુ પેલું થાય છે. મનમાં બહુ વિચારો આવે છે. અત્યારે આજકાલના છોકરાઓ હોસ્ટેલની અંદર પેલા જે ડૉક્ટરો હતા એ પણ બચારા એ નિર્દોષ માણસો મરી ગયા. તો આ બેન હતા જે કહી રહ્યા છે કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આને સાંભળતા જ ખૂબ દુઃખ થાય છે. અન્ય પણ કેટલાક આપણી સાથે લોકો ઉપસ્થિત છે, તેની સાથે વાત કરીશું. શું નામ કાકા આપનું? મારું વિજયભાઈ પટની. શું નામ આપનું? વિજયભાઈ પટની મારું નામ છે. હું અહીંયા છેલ્લા 40 વર્ષથી રહું છું. જે વિશે આ દુર્ઘટના બની છે પ્લેન ક્રેશ ન હોય, દુઃખદ અતિશય બહુ ગંભીર વિષય છે. ઘણા સમય પછી આવું બનેલું છે અને અમારા વિસ્તારમાં બન્યું એટલે અમારા માટે બહુ દુઃખ લાયક ઘટના કહેવાય કે જે ન થવું જોઈએ થયું. એટલે અમે બહુ અત્યારે હાલ આઘાતજનક થઈ રહ્યું છે. આ પ્લેનની વાત કરીએ તો પ્લેન જે સ્થળે પડ્યું તેનાથી જ નજીકમાં એક રહેણાંક વિસ્તાર હતો. જો ત્યાં પ્લેન પડ્યું હોત તો ખૂબ મોટી દુર્ઘટના ઘટત. કારણ કે જો આ વિષય જો ત્યાંથી ડિસ્પેચ થયેલું છે એરપોર્ટ ઉપરથી જ્યાં, તો કયા કારણે સંજોગ દુર્ઘટના બની તેની ચોક્કસ માહિતી તો હવે આપણે નહીં જાણી શકતા. પણ કેવી રીતનું જો આ પ્લેન કોઈક એવા વિસ્તારમાં પડવામાં આવ્યો બાજુનામાં જ્યાં મેઘાણીનગર હાઉસિંગ બોર્ડ છે જો ત્યાં પડ્યો તો આના વિશે સંખ્યાનો કોઈ તોતો હોતો નથી, એનો આંકડાની કોઈ શક્યતા હોતી નથી. કેમ કે ત્યાં વસ્તીનું પ્રમાણ અતિશય બહુ હોય છે. આ જે પ્લાન મુજબ જે દુર્ઘટના બની તે આપણા માટે બહુ ભાગ્યશાળી છે, બહુ અતિશય છે કે જેવી જગા ઉપર બની છે સંખ્યાના આધાર ઉપર કે જે જંગલ જેવા પાયલોટ જે ડિસિઝન લઈને જે એમને ડિસ્પેચ કરેલું હશે કે એમને ડિસિઝન લીધું હશે કે એમનાથી કંટ્રોલ નથી રહી શક્યું અને એવી જગ્યા તો અમારા માટે બહુ દુઃખ સારામાં સારી વિસ્તાર કે એમને એવા જગા ઉપર પ્લેન ક્રેશ કે આનો આંકડો સૌ ઓછો આવી શક્યો. તમે કઈ જગ્યાએ રહો છો? હું પંજાબ સોસાયટી ચંદનનગર પંજાબ સોસાયટીમાં રહું છું. એની બાજુમાં જ છે. મારથી એનાથી 600-700 મીટરનો જ અંતર, 600 મીટર 500 મીટરનું જ અંતર છે રહેવાનું. તો અહીંયા તમારા સ્વજન ફેમિલીમાંથી? મારા સ્વજન ફેમિલીમાં છે. મારા રિલેક્શનમાં નજીકના જ રિલેક્શન છે જેમનો 13 વર્ષનો બાબો ગુમાવ્યો છે એમને. અને મારા વિસ્તારનામાં ઘણું બધું નુકસાન થયું છે.
જ્યાં ડૉક્ટરો વિશે તો હું અતિશય કહી શકતો નથી કે એમનામાં તો બહુ દુઃખની લાગણી છે. આ જ્યારે ઘટના બની ત્યારે તમે એ સ્થળે કઈ જગ્યાએ હતા? હું સ્થળ પર જાણ થવા છતાં મને તરત ખબર પડી તો અમે સ્થળ ઉપર તો દોડીને ગયા, પણ હું ત્યાં સ્થળ ઉપર નહીં ગયો. પણ આજુબાજુના સર્કલ ઉપર જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે ત્યાં આગળ અમે જે ઇમરજન્સી વ્યવસ્થા કરવાની હતી ત્યાં આગળ લાઈવ બંબા છે, 108 છે, જ્યાં પોલીસ સ્ટાફ છે જે દોડીને સ્થળ પર આવે અમે તેમની વ્યવસ્થામાં ઊભેલા હતા. અને જેટલું બને એટલું અમારા પત્ની સમાજ દેવી પૂજક છોકરાઓ છે અને બીજી કાસ્ટના ઘણા બધા છોકરાઓ છે એમના આ વિષય ઉપર બહુ સપોર્ટ કર્યો છે. જેને જે વસ્તુ જીવનમાં જોવી નથી એવા વ્યક્તિઓ ત્યાં એવી જગ્યાએ ઘૂસી કરીને જે પ્લેન ક્રેશ થઈ એવી સ્થળ ઉપર જઈ કરીને જે બોડી છે જે લોકોને હેલ્પ થઈ તે અમારી સમાજના લોકો ઘણી બધી હેલ્પ કરેલી છે અને બોડીને અને સરકાર તરફથી ઘણી બધી સહાય મળી છે. કારણ કે કેટલાક વિડીયો પણ સામે આવે છે કે વિડીયો જ્યારે સામે આવે છે. આ દુર્ઘટના બની ત્યારે સ્થાનિક ત્યાંના આસપાસ જે લોકો રહેતા હતા તે તરત દોડી આવ્યા હતા અને શક્ય એટલી જ મદદ કરતા હતા. કેટલાક લોકો જે ઘાયલ લોકો છે તેને તાત્કાલિક રિક્ષામાં છે કાં તો તેની પાસે જે વાહન છે તેમને ખસેડીને હોસ્પિટલ લાવતા હતા. તે જે નજીકના મય આપણે આસપાસમાં બનાવ બન્યો ત્યાં રેસિડન્ટવાળા વિભાગ દોડીને આવ્યા છે. ત્યાંથી દૂરથી ઘણા બધા વ્યક્તિઓ આવેલા છે અને એમને જોયું નથી કે આ કોણ છે, કેવી રીતનું છે, શું ભરી ગયેલું છે, એના મારા હાથમાં શું આવશે શું નહીં. નિસ્વાર્થે એમને જે હેલ્પ કરેલી છે એ ઇમરજન્સી વોર્ડમાં 1200 બેડમાં ટ્રોમા સેન્ટરમાં જે ખસેડવાની કામગીરી કરી છે મારી લાઈફમાં મેં જોયું નથી. પણ એમને જે બી હેલ્પ કરી છે એમના માટે હું આભારી છું. અમને જે વ્યક્તિએ જે કંઈ દુઃખદાયક હેલ્પ કરેલી છે એમના હું સહભાગી છું. એમને જે બી બનતી મહેનત કરી છે એમને નથી જોયું એમનું શું છે, કોણ છે, કોનો પરિવાર છે, ક્યાંનો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એને કોઈ લેવા દેવા નથી. અને જે બી એમને હેલ્પ કરી છે એમના માટે હું આભારી છું. રેસિડન્ટના આસપાસના વિસ્તારો માટે અને દેવી પૂજક માટેના જે યુવાનોએ જે બી હેલ્પ કરી છે એના માટે હું ઋણી છું. તો આ સ્થાનિક લોકો હતા જે પરિસ્થિતિ વર્ણવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ જે દુર્ઘટના બની તેમાં સ્થાનિકોનો ખૂબ મોટો સહયોગ હતો. અને જ્યારે આ દુર્ઘટના બની ત્યારે સ્થાનિકોને જે ઘાયલો છે તેમને ખસેડવાના હોય કાં તો અન્ય કોઈ મદદની જરૂર હોય તે તમામ પ્રકારની મદદ સ્થાનિકોએ કરી હતી. તો કેટલાક એવા લોકો પણ છે જે અન્ય સારવાર લઈ રહ્યા છે આ હોસ્પિટલમાં અને તેમને કેટલીક અગવડો પડી રહી છે. તો તે વર્ણવી રહ્યા છે કે આ જે દુર્ઘટના બની છે તે તો ખૂબ દુઃખદ છે, પરંતુ અન્ય સારવાર લઈ રહેલા દર્દી છે તેમને અગવડતા પડે છે, તેમને દોડા ધક્કા થાય છે, દવાઓ માટે ખૂબ દૂર જવું પડ્યું રહ્યું છે. આ અંગે આપનું શું કહેવું છે તે અમને જણાવશો. પૂર્વિન સુથાર, ગુજરાત તક, અમદાવાદ.